દંડવત બે પ્રકારે થાય, પંચાંગ અને સાષ્ટાંગ. બેનો ધ્યાનથી સાંભળો. પુરુષો બંને પ્રકારે દંડવત કરી શકે. બહેનોએ ક્યારે જમીનમાં ઊંધા સૂઈને સાષ્ટાંગ દંડવત ના કરવા જોઈએ. કેમ કે ધરતી સ્ત્રી રૂપા છે. છાતીનો ભાગ જમીનને અડે તો બહુ દોષરૂપ બતાવ્યું છે. એટલે ગિરિરાજજીની પરિક્રમા પણ બહેનો આડે પડખે સોઈ મોઢું ગિરિરાજજી તરફ એ રીતે કરતી હોય. બહેનોએ પંચાંગ દંડવત. પંચાંગ એટલે જાનુભ્યામ હસ્તાભ્યામ ચૈવ શીર્ષા વચસા દૃશા, 5 અંગો સાથે. 2 ગોઠણથી આપણે ત્યાં ઘણીવાર એક ગોઠણ આપણે ઊંચો રાખીને કરીએ ને, એનું કારણ કે ઘણી બધી વસ્તુઓ વિધર્મીઓ જે આપણી પરંપરા કરે એ ગ્લાનિથી આપણા હિન્દુઓ કંઈક જુદું કરે, એટલા માટે એક ગોઠણ ઊંચો રાખીને વૈષ્ણવ દંડવત કરે. વાસ્તવમાં બંને ગોઠણ સાથે રાખી જાનુભ્યામ 2 ગોઠણ, 2 હાથ જોડી, શીર્ષા માથું નમાવી, વચસા વાણીથી બોલવું જોઈએ, દંડવત પ્રણામ, અને દ્રષ્ટિ પણ ઝુકાવીને વંદન થાય. આ 5 અંગો સાથે દંડવત થાય. અને સાષ્ટાંગ એટલે લાંબા સૂઈએ ત્યારે કમરની નીચેનો ભાગ 6 અંગો સાથે એ પુરુષો બંને પ્રકારે કરી શકે. બહેનોએ પંચાંગ દંડવત કરાય. અને દંડવત કરી ત્યારે બોલવું જોઈએ, દંડવત પ્રણામ. અડધો શબ્દ ના બોલાય. ઘણી વાર કે ને ફોનમાં જે દંડવત, દંડવત એટલે લાકડીની જેમ શું માથા પર પડશો, આખો શબ્દ બોલાય, દંડવત પ્રણામ. ઇન્દ્ર દંડવત પ્રણામ કરતા કરતા આવ્યો, પ્રભુની સ્તુતિ કરી. સુરભી ગાય બધી ગાયોનું પ્રતિનિધિત્વ કરે છે. ઠાકોરજી ગાયોની રક્ષા કરી. આગળ કીર્તનમાં જોયું ને, ગાયન કે હિત ગિરી કર લે ઉઠાવે. આ વ્રજવાસીઓ તો મનુષ્ય છે, કદાચ પોતાની રક્ષા કરી લે, બુદ્ધિ છે, કોઈને કહી પણ શકે, પણ ગાયો બિચારી અબોલ છે, પશુ છે, પોતાની રક્ષા કેવી રીતે કરે? વાસ્તવમાં ગાયોની રક્ષા માટે પ્રભુએ ગોવર્ધન ધારણ કર્યો. ગાયન કે હિત ગિરી કર લે ઉઠાયો. અને એટલા માટે સુરભી ગાયે ઠાકોરજીને ગોવિંદની પદવી આપી. ત્યારથી કૃષ્ણ ગોવિંદ કહેવાયા છે. પ્રશ્ન થાય કે 7 દિવસ 7 રાત સુધી ગિરિરાજના છત્ર નીચે વ્રજવાસીઓ રહ્યા તો ભોગ, તરસ, ઊંઘ, દેહના ધર્મો બાદ નહીં કરી શક્યા હોય? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે ઠાકોરજી પોતે આરોગ્યા અને મહાપ્રસાદ વ્રજવાસીઓએ લીધો, અને મહાપ્રસાદથી એમને તનુ નવત્વની પ્રાપ્તિ થઈ. એમના દેહ અલૌકિક બની ગયા. એટલા માટે આ દેહના ધર્મો એમને બાધક નથી બન્યા. આ લીલાનું વર્ણન શ્રી મહાપ્રભુજી ગિરિરાજ ધાર્યાષ્ટકમાં કર્યું. આજે પણ શ્રી ગિરિરાજજી પ્રગટ દેવ સ્વરૂપે ભૂતલ પર બિરાજે છે. અને આપણે ભાવથી પરિક્રમા કરીએ. 3 પરિક્રમા છે. પંચકોશી રાધાકુંડ સુધી, સપ્તકોશી કુસુમ સરોવર ફરીને આવીએ, 9 કોશી ચંદ્ર સરોવર જઈને આવીએ. આજે પણ વૈષ્ણવમાં એ ભાવ છે, શ્રદ્ધા છે, અને કેટલાય વૈષ્ણવનો અનુભવ છે કે 3 9 કોશી અખંડ પરિક્રમા કોઈ કરે તો ગિરિરાજજીના 5માંથી કોઈ એક સ્વરૂપના દર્શન અવશ્ય થાય. 5 સ્વરૂપનું આવતીકાલે ચિંતન કરશું. આપણે બધા અહીંયા ગિરિરાજજીની માનસી પરિક્રમા કરીએ. થોડા સમય માટે ભૂલી જાઓ કે આપણે બધા હાલોલમાં છીએ. અહીંયા ગિરિરાજજી બિરાજે છે સામે. ગિરિરાજજીના દર્શન પણ થશે. હું કહું ત્યારે આપણે બધા વ્રજમાં ગિરિરાજજીની તળેટીમાં પહોંચી જઈએ. મન મસ્તિષ્કને શૂન્ય બનાવો. બધા વિચાર મનમાંથી કાઢી નાખો. જો ઘણીવાર ગિરિરાજજીની પરિક્રમા આપણે કરી હશે, પણ પરિક્રમા કરતા કરતા ભાઈના મનમાં વિચાર આવે કે વેપાર ધંધો દીકરાના ભરોસે મૂકીને આવ્યો છું, આમ ઘરાક પાછો તો નહીં જતો રહેતો હોય. કે સાસુ વિચારે કે ઘરની જવાબદારી ચાવીનો જોડો વહુને સોંપીને આવું છું, પેલી આખો દિવસ મોબાઈલમાં તો નહીં રમતી હોય. સમજવાનું, આ શરીર ખાલી વ્રજમાં આવ્યું છે, મન તો હજી લૌકિકમાં ભટકે છે. એ પરિક્રમાનું કઈ ફળ ના મળે. અહીંયા બેઠા બેઠા તમારો ભાવ શુદ્ધ હશે. મન જો ગિરિરાજજીમાં લગાડશો તો એટલા કૃપાળો છે, અહીંયા બેઠા બેઠા પણ 9 કોશી પરિક્રમા શ્રી ગિરિરાજજી સિદ્ધ કરાવી દેશે. એક એક સ્થળની અનુભૂતિ થશે. જ્યાં કુંડ સરોવર આવે ત્યાં પાન માર્જન સ્નાન કરશું. જ્યાં શ્રી મહાપ્રભુજીના બેઠક જે આવે, જારી ચળ સ્પર્શ કરી ધોતી ઉપણા ધરી માખણ મિશ્રીનો ભોગ દર્શન. આપણે બધાએ દૂધની ધારથી પરિક્રમા કરવાની છે. મારી લખેલી આ પરિક્રમા છે, ભાવથી તૈયાર થઈ છે. દરેક વૈષ્ણવ મારી સાથે સાથે એક એક સ્થળની અનુભૂતિ થશે. સાથે મળીને બધા ગાશું.